सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं न ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम्। बुद्धियुक्तो जहाति इह उभे सुकृत दुष्कृते। यह अर्थात આ જીવનમાં જ્યારે આ દેહ છે ત્યારે પણ એ જીવન છે ત્યારે પણ ઉભે સુકૃત દુષ્કૃતે જહાતી સુકૃત પુણ્ય દુષ્કૃત પાપ એ પાપ અને પુણ્ય બંનેને છોડી દે છે અર્થાત બંનેથી પર થઈ જાય છે. કારણ કે આત્મા તો પાપ પુણ્યથી પર છે જ. જ્યાં સુધી આપણે આ ઉપાધિમાં અહમ બુદ્ધિ હોય अर्थात अहंकार होय ત્યાં સુધી આ દેહ વગેરેને લાગતા બધાય પાપ પુણ્ય બધા આપણને લાગે આગળ આપણે એમાં અહમભાવ ધરાવીએ છીએ. પણ જ્યારે અહમભાવથી મુક્ત થઈ જાઉં ત્યાર પછી આત્મા હું તો સર્વથી પર જ છું, સર્વને પ્રકાશિત કરનાર, પુણ્ય ને પાપ બંનેને પ્રકાશિત કરનાર. તેથી પુણ્ય પાપ બંનેની અસરથી મુક્ત, બંનેથી પર. હું તો હું છું જ. ખરેખર તો પુણ્ય ને પાપ મને અડકવા જ ન જોઈએ. જો હું મારા પોતાના સ્વરૂપમાં નિષ્ઠ હોઉં તો ક્યારેય પણ આ પુણ્ય પાપ મને સ્પર્શ કરવા જ ન જોઈએ.
પરંતુ મારા સ્વરૂપમાં આત્મામાં નિષ્ઠા હોવાને બદલે હું અનાત્મામાં નિષ્ઠ છું. દેહને હું માનું છું, મન બુદ્ધિને હું માનું છું. અને એ પ્રકૃતિ છે, પુણ્ય પાપ એને સ્પર્શ કરવાના એ સ્તરે જ પુણ્ય ને પાપ છે. અને તેથી હું પુણ્ય ને પાપથી પ્રભાવિત થઉં છું. પણ બુદ્ધિયુક્ત, બુદ્ધિનો અર્થ પછી કર્યો કે બુદ્ધિ અર્થાત ચાલો સમત્વ બુદ્ધિ, એમ કરતાં કરતાં છેવટે અંતઃકરણ શુદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ અને આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થાય પછી છેવટે આ પુણ્ય પાપ બંધ મુક્ત થઈ જાય આત્મનિષ્ઠ મહાપુરુષ. હે અર્જુન, આ યોગ એટલે સમત્વ બુદ્ધિ. ત્યાંથી પ્રારંભ કરીને તું ક્યાં પહોંચીશ? માટે સમત્વ બુદ્ધિ જે છે બરોબર છે. એટલે સફળતા પણ ઈશ્વર આપે છે, નિષ્ફળતા ઈશ્વર આપે છે. ટૂંકમાં જે કે મને પ્રાપ્ત થાય છે આપનાર ઈશ્વર જ છે. તેથી એ બધાનું પ્રસાદ રૂપે સ્વીકારું છું, કોઈ પ્રકારના વિરોધ વગર કે કોઈ પ્રકારના પ્રત્યાઘાત વગર, રાગદ્વેષ વગર. એવી જાતની જો મનસ્થિતિ મને પ્રાપ્ત થાય તો એ સ્થિતિ આત્મજ્ઞાન માટે યોગ્યતા ધરાવે છે. અને એ રીતે છેવટે હું આ સુકૃત, દુષ્કૃત, પુણ્ય, પાપ આ સંસારથી મુક્ત થઈ જાઉં. સંસારથી મુક્ત છું જ. જો હું મારા પોતાના સ્વરૂપમાં નિષ્ઠ હોત તો સંસારમાં હતો જ નહીં. ઉપાધિમાં, દેહમાં અહંભાવ ધરાવવાને કારણે જે સંસાર કે દુઃખ મારું નથી એને જાણે કે મારા પર મેં ઓઢી લીધું છે. જે મર્યાદા મારી નથી એ બધી મર્યાદાઓ જાણે કે મારા પર આરોપિત કરી છે. અને તેથી હે અર્જુન, તું અહીંથી પ્રારંભ કર. આ સમત્વ બુદ્ધિથી પ્રારંભ કર, પ્રસાદ બુદ્ધિથી પ્રારંભ કર. જે પ્રાપ્ત થાય એને તું કોઈ છાપ ન મારીશ કે સફળતા છે, નિષ્ફળતા છે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે, ગમે છે, નથી ગમતું. ત્યારે તો એવી દ્રષ્ટિ રાખ કે આ ઈશ્વરનો પ્રસાદ છે. આ પ્રકારે પ્રસાદ બુદ્ધિ આ જે આપે છે ભગવાન જ આપે છે. તો પછી આ બધા અનુકૂળ પ્રતિકૂળ એ પ્રકારની છાપ ન મારવામાં આવે તો પછી મારું મન પછી પ્રત્યાઘાત દર્શાવતું નથી. એને સમત્વ કહીએ આપણે. આ સમત્વ બુદ્ધિ મને ક્યાં લઈ જાય છે? છેવટે આત્મજ્ઞાનમાં મને તરફ દોરીને ત્યાં નિષ્ઠ કરે છે. તસ્માદ યોગાયુજ્યસ્વ. માટે હે અર્જુન, તું આ યોગ બુદ્ધિનો સ્વીકાર કર. બસ સમત્વ બુદ્ધિ. યોગ કર્મસુ કૌશલમ. કર્મ કરવામાં, જીવન જીવવામાં કુશળતા કઈ છે? યોગ કહો, સમત્વ બુદ્ધિ કહો, એ જ વાસ્તવમાં કુશળતા છે. હા, કર્મમાં એક બીજી વ્યવહારિક કુશળતા છે, એનો આપણે અસ્વીકાર નહીં કરીએ, પણ એ આપણને વ્યવહારિક સિદ્ધિઓ પ્રાપ્ત કરાવશે. એ કુશળતા, આ જે કુશળતા છે આપણને આધ્યાત્મિક આંતરિક સિદ્ધિ પ્રાપ્ત કરાવશે, આપણે સુખ પ્રાપ્ત કરાવશે. વ્યવહારિક સિદ્ધિઓ આપણે ધન સંપત્તિ વગેરે પ્રાપ્ત કરાવશે, વ્યવહારિક વસ્તુઓ કે દુનિયાની વસ્તુઓ પ્રાપ્ત કરાવશે. પરંતુ આ જે સિદ્ધિ છે સમત્વ, જે ઈશ્વર પ્રસાદ બુદ્ધિ, એ મને આંતરિક સુખ ઉત્પન્ન સુખ મને પ્રદાન કરશે. યોગ કર્મસુ કૌશલમ. માટે હે અર્જુન, કર્મ કરવામાં આ યોગ છે, સમત્વ બુદ્ધિ છે, ઈશ્વરાર્પણ બુદ્ધિ છે, એ સાચી કુશળતા છે. કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણ. એટલે મનીષિણ જે વિવેકી મનુષ્યો છે એ કર્મજમ ફલમ ત્યક બુદ્ધિયુક્તા, આ સમત્વ બુદ્ધિ ધરાવનારા વિવેકી મહાપુરુષો
કર્મમાંથી ઉત્પન્ન થતા ફળનો ત્યાગ કરીને એટલે એમાં આસક્તિનો ત્યાગ કરીને જન્મ બંધન વિનિર્મુક્તા. આ યોગ એટલે કે સમત બુદ્ધિ આપણે ક્યાં લઈએ? જન્મ બંધ વિનિર્મુક્ત, જન્મરૂપી બંધનથી મુક્ત કરાય છે. પદમ ગચ્છન્તિ અનામયમ, અનામય કહો, નિરામય કહો, આનંદ સ્વરૂપ કહો, એ પદને પ્રાપ્ત કરાવે છે. ટૂંકમાં માત્ર આ પ્રકારે સમત્વ બુદ્ધિથી, પ્રસાદ બુદ્ધિથી આપણે પ્રારંભ કરીએ તો ધીમે 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 પ્રસાદ દોરીને ક્યાં લઈ જાય છે? પદમ ગચ્છન્તિ અનામયમ, અનામયમ નિરામયમ, આનંદમય પદ આપણે પ્રાપ્ત કરાવે છે. જન્મ બંધ વિનિર્મુક્તા, જન્મરૂપી બંધનથી મુક્ત થઈને આપણને નિરામય પદ પ્રાપ્ત કરાવે છે, અર્થાત આપણે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરાવે છે. તેથી યોગ કર્મસુ કૌશલમ. તો ભગવાને કહે છે કે આ જ વાસ્તવમાં જીવનમાં પ્રાપ્ત કરવાની આ જ સફળતા છે. જીવનની સફળતા ભલે આપણે વ્યવહારમાં આપણી ઈચ્છા પૂર્ણ થાય ને સફળતા કે એ ખોટું નથી, ભલે રહ્યું, પણ સફળતા દ્વારા આપણે એવી સમજ હોય કે સફળતા એટલે સુખ, તો કે એ સમીકરણ બરોબર નથી. માણસે માત્ર સફળતા જોઈએ છે એવું નથી, એને સુખ જોઈએ છે. પદમ ગચ્છન્તિ અનામયમ, આનંદ સ્વરૂપ પદને પ્રાપ્ત કરે છે. આનંદ પ્રાપ્ત કરવાની પદ્ધતિ તો આ છે. યોગ કર્મસુ કૌશલમ. યોગ કહો, સમત્વ બુદ્ધિ કહો, ઈશ્વરાર્પણ બુદ્ધિ કહો, એ આપણને અનામય નિરામય છે, ટૂંકમાં સર્વ પ્રકારના ઉપદ્રવથી રહિત જે આપણું સ્વરૂપ છે એને પ્રાપ્ત કરાવે છે. આ યોગ બુદ્ધિ, સમત્વ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિ, ઈશ્વરાર્પણ બુદ્ધિ આ જ જીવન જીવવામાં ખરી કુશળતા છે. કારણ કે એ આપણને આપણા જીવનનું વાસ્તવિક ધ્યેય પ્રાપ્ત કરાવે છે. મોટે ભાગે આપણા મનમાં જીવનના ધ્યેય વિશે ગેરસમજ હોય છે. હું કોઈક ભૌતિક સિદ્ધિઓને જ જીવન ધ્યેય માનતો હોઉં છું. વિચારતો નથી કે સિદ્ધિઓ શેને માટે છે? એવડે સુખ માટે છે. અને સુખ તો આંતરિક સિદ્ધિ છે, એ બહુ બાહ્ય સિદ્ધિ નથી. અને માટે હે અર્જુન, અયોગ બુદ્ધિ, સમત્વ બુદ્ધિ એટલે પ્રસાદ બુદ્ધિ, ટૂંકમાં ઈશ્વર સદા તારા જીવનમાં વ્યાપ્ત થઈ જશે. દરેક વસ્તુનું પ્રસાદ ક્યારે ગણી શકું? જ્યારે ઈશ્વરનું સ્મરણ કરું કે ઈશ્વરે પ્રદાન કરેલી છે આ પરિસ્થિતિ. એટલે અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, બધું કોઈને કોઈ રીતે મને ઉપયોગી હશે એ રીતે ભગવાન મને આપે છે. ઈશ્વર વિશ્વાસ મને હોય કે એ તો મારું હિતેચ્છુ છે, તેથી મારી ઉન્નતિ ઈચ્છે છે, તેથી પ્રતિકૂળ પરિસ્થિતિ આપવા દ્વારા પણ એ મને ઘડવા માંગે છે. એ રીતે બધી વસ્તુને એનો પ્રસાદ ગણો. અનુકૂળ પણ એનો પ્રસાદ છે, જેને સામાન્ય પ્રતિકૂળ કહેવામાં આવે પણ એનો પ્રસાદ જ છે. હવે 52મા શ્લોકમાં આગળ ભાષ્યકાર કહે છે, યોગાનુષ્ઠાન જનિત સત્વશુદ્ધિજા બુદ્ધિ કદા પ્રાપ્સ્યતે ઇતિ ઉચ્યતે. ક્યારે મને મળશે? વસ્તુ મને ક્યારે પ્રાપ્ત થશે? યોગ અનુષ્ઠાન જનિત સત્વશુદ્ધિ જા બુદ્ધિ. એટલે યોગ એટલે કર્મયોગ કે સમત્વ. આ પ્રકારે સમત્વનું પાલન કરું તો એમાંથી ધીમે ધીમે સમત્વને કારણે ધીમે ધીમે આ પરસ્પર આ દ્વંદ્વ છે, પરસ્પર વિરુદ્ધ જોડકા છે, જે આપણે સતત પ્રાપ્ત થાય છે, અનુકૂળ પ્રતિકૂળ સફળતા નિષ્ફળતા પ્રાપ્ત થયા જ કરતી હોય છે. એમને એ પ્રકારે હું છાપ ન મારો
જે છે એ ઈશ્વરનો પ્રસાદ છે એ પ્રકારે દરેકે દરેક, તો પછી આપણામાં સમત્વ બુદ્ધિ રહે. બધી વસ્તુ સમત્વ તો એક જ છે. જે પ્રાપ્ત થાય છે એ ઈશ્વરનો પ્રસાદ એટલી સમતા બધામાં છે. બાકી કોઈ પરિસ્થિતિ સમાન છે જ નહીં. જે કંઈ પ્રાપ્ત થાય એ સમાન છે નહીં. પણ આપણી દ્રષ્ટિને કારણે પણ માનીએ કે જે પ્રાપ્ત થાય છે એ ભગવાનની કૃપા છે, ભગવાનનો પ્રસાદ છે. તો દરેક એ પ્રકારની સમતા બધામાં છે. યોગાનુષ્ઠાન જનિત સત્વસિદ્ધ્યા બુદ્ધિ, આ પ્રકારની મારી વૃત્તિથી, ભાવનાથી હું પેલા પરસ્પર વિરુદ્ધ જોડકા કહો, દ્વંદ્વ કહો, રાગદ્વેષ કહો, એના પ્રત્યાઘાતથી કે એના આક્રમણથી મુક્ત થઈ જાઉં છું. કારણ કે અનુકૂળ પ્રતિકૂળ એ પ્રકારની છાપ લગાવો તો જ પછી એ વસ્તુ મારા પર અસર કરવાની છે. હું શું છાપ લગાવું છું? ઈશ્વરનો પ્રસાદ. પ્રસાદ પ્રસાદ પ્રસાદ, આ પ્રકારની છાપ દરેક વસ્તુ પર લગાવો તો મને પ્રસન્નતા જ પ્રાપ્ત થાય. પણ એક તમાચો એ પડે તો પ્રસન્નતા. ભગવાનની આ તો કૃપા છે. તમાચો એટલે એવી પ્રતિકૂળ વસ્તુ પ્રાપ્ત થાય. જે સાચો ભક્ત હશે એ તો કે આમાં પણ ભગવાનનો કંઈ ઈરાદો હશે, એના માટે એ પણ હું એને પ્રસાદ તરીકે સ્વીકારી લઉં છું. આમ પ્રતિકૂળ વસ્તુ સ્વીકારવી એટલી સરળ નથી. બધું અનુકૂળ બનતું હોય તો હું કહી દઉં ભગવાનની મારે બહુ કૃપા છે, બધું હું ઈચ્છું છું બધું થાય છે. એ ન થાય તો ભગવાનની કૃપા છે એવું માનવું કે એ પ્રકારની ભાવના બહુ મુશ્કેલ છે. પણ આપણે એને વરેલા હોઈશું સમત્વ બુદ્ધિને, અને યાદ કરાવ્યા જ કે આવી યાદ કે જે છે એ ઈશ્વરની કૃપા છે. એ ધીમે 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 પછી આપણા મનની અંદર એ વસ્તુ ઉતરશે. યોગાનુષ્ઠાન સત્વશુદ્ધિજા બુદ્ધિ, આમ સમત્વને કારણે ધીમે ધીમે મારું મન આ પરસ્પર વિરુદ્ધ જોડકાથી દ્વંદ્વના પ્રભાવથી મુક્ત થશે, રાગદ્વેષથી મુક્ત થશે. એનું નામ છે સત્વશુદ્ધિ. અંતઃકરણ શુદ્ધિ એટલે અંતઃકરણ આ રાગદ્વેષથી એ મલિનતાથી મુક્ત થતું જશે. સત્વશુદ્ધિ જા બુદ્ધિ, આ સત્વશુદ્ધિ એટલે કે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય એમાંથી જે જન્મે છે એ જ્ઞાન બુદ્ધિ, એટલે કે આત્મજ્ઞાન. કદા પ્રાપ્ત થશે, એ મને ક્યારે પ્રાપ્ત થશે એવો પ્રશ્ન હોય તેનો ઉત્તર આપવામાં આવે છે. 52મા શ્લોકમાં કહે છે યદા તે મોહકલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાસि નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. યદા તે બુદ્ધિ મોહકલિલમ વ્યતિતરિષ્યતિ. બધી જગ્યાએ ભાષ્યકારો આવું સંબંધ આપતા નથી સંગતિ, પણ યદા તે બુદ્ધિ મોહકલિલમ વ્યતિતરિષ્યતિ, જ્યારે તારી બુદ્ધિ, તારું અંતઃકરણ, કલિલ એટલે કે કાલુષ્ય એટલે કે મલિનતા, આ મોહરૂપી મલિનતા જ્યારે તારું મન તરી જશે, અર્થાત તારું મન આ મોહરૂપી મલિનતાથી મુક્ત થઈ જશે, તો એ માટેની એની કસોટી કઈ? સ્વામીજી, હું આગળ વધી રહ્યો છું, વિકાસ કરી રહ્યો છું, એ મને ખબર કેમ પડે? ભગવાન કહે છે તદા ગંતાસि નિર્વેદમ, તો તને નિર્વેદ પ્રાપ્ત થશે, વૈરાગ્ય પ્રાપ્ત થશે. શેનાથી? શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય છે. શ્રોતવ્ય જે સાંભળવાનું છે, તે શ્રુત જે સાંભળેલું છે, એટલે કે ટૂંકમાં વેદના કર્મકાંડની અંદર જે અનેક પ્રકારના આપણને કર્મફળો કહેલા છે, વ્યવહારમાં અનેક પ્રકારના કર્મ કરવાથી બધા ફળ પ્રાપ્ત થાય, એનું આકર્ષણ હંમેશા આપણને હોય છે. જગત દુનિયાની સિદ્ધિઓનું આકર્ષણ બહુ જ હોય છે આપણે. એ આકર્ષણથી જ આપણે જન્મ્યા છીએ અને એ આકર્ષણમાં જ ઉછર્યા છીએ. આપણે જે પરિસ્થિતિ ઉછરી છે ત્યાં બધા લોકોને એ જ આકર્ષણ હોય છે.
દુન્યવી સિદ્ધિઓનું આકર્ષણ હોય છે. એટલે આપણામાં એ પ્રકારના સંસ્કાર પડેલા જ છે. અને એટલે મારી બુદ્ધિ એ તરફ જ જતી હોય છે જ્યાં આ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય. શ્રોતવ્ય જે સાંભળવાનું છે, શ્રુતમ જે સાંભળેલું છે, આ લોકમાં છે, પરલોકમાં છે, આ લોકમાં છે, સ્વર્ગમાં છે, એ બધી વસ્તુઓ સતત મારા મનને આકૃષ્ટ કરતી હોય છે. આ મોહને કારણે આવું થાય છે. અવિવેકને કારણે આ બધી વસ્તુઓ મને આકૃષ્ટ કરે છે. દુનિયામાં સિદ્ધિઓ, આ લોકની પરલોકની દુનિયામાં સિદ્ધિઓ મને આકર્ષણ કરે છે એ મારા અવિવેકને કારણે. અવિવેક કયા પ્રકારનો છે કે સાચું સુખ શું છે, એટલે સુખ કોને કહેવાય એનો જ વિવેક નથી મને. હું દુનિયાની સિદ્ધિઓને સુખ સાથે સાંકળતો હોઉં છું. પેલું મળે તો હું સુખી થઈ જાઉં, પેલું ના મળે દુઃખી થઈ જાઉં, આવી જાતના બધા મારા મનની અંદર નિશ્ચય હોય છે. પણ જ્યારે હું સમજું કે ભાઈ આ સુખ છે કોઈ બહારની વસ્તુઓ સંકળાયેલું નથી, એ તો એક આંતરિક સ્થિતિ છે. દુઃખ પણ આંતરિક સ્થિતિ છે. તેથી હું બહારની વસ્તુ પર ધ્યાન આપવાને બદલે અંતર તરફ ધ્યાન આપું. કે જ્યારે મારું મન જેમ જેમ શુદ્ધ થતું જાય, રાગ દ્વેષથી મુક્ત થતું જાય, આપોઆપ જ પ્રસન્ન બનતું જાય. આપણું મન છે, અંતઃકરણ છે, પ્રસન્નતા એનો સ્વભાવ છે. પણ એની અંદર બધી મલિનતા નાખવામાં, રેડવામાં, મૂકવામાં આવે છે. જળનો સ્વભાવ તો શુદ્ધ જ છે. બધી એમ તો કચરા નાખો ત્યારે પછી જળ પણ બહુ કચરાવાળું જણાય તમને. પણ જળનો સ્વભાવ બદલાતો નથી. આપણે એ કચરો કાઢી લઈએ તો જળ પાછું હતું એવી શુદ્ધતા પ્રાપ્ત કરાય. અંતઃકરણ એ પ્રકારનું જ છે. શુદ્ધતા અને પ્રસન્નતા જ અંતઃકરણનો મનનો સ્વભાવ છે. પરંતુ અવિવેકને કારણે આ બધી આસક્તિઓ છે, આપણામાં ખોટી તૃષ્ણાઓ છે, ખોટા આકર્ષણો છે ઊભા થયેલા છે. એ વસ્તુના સ્વભાવને ન જાણવાને કારણે મને એમ કે બસ કીર્તિ પ્રાપ્ત થાય તો કેવું સરસ, ને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તો કેવું વગેરે વગેરે. આ વસ્તુઓ માટે જે બધા મારા મનમાં આકર્ષણો ઉત્પન્ન થયા છે, એ આ બધી વસ્તુઓના સ્વભાવ ન જાણવાને કારણે છે કે એ વસ્તુ કોઈ સુખ આપી શકે. જે છે બિચારી, એમાં એનો વાંક નથી. આપણે કોઈ વસ્તુની નિંદા કરવાની જરૂર નથી કે દુનિયાની બધી વસ્તુઓ બરાબર જ્યાં છે ત્યાં બરાબર છે. ભગવાને જે ઉત્પન્ન કર્યું છે ને એ કોઈને કોઈ ઉપયોગ માટે છે. પણ જગત આપણો ઉપયોગ માટે છે, જગત સુખ માટે નથી. જગતની સુખ પ્રાપ્ત કરવાના જગત નથી, ઉપયોગ માટે છે. એને ભૂખ તરસ છિપાવી હોય વગેરે જે કરવાની આપણી જરૂરિયાતો ભગવાને આપી છે, એ પૂરી કરવા માટે આ જગતના પદાર્થો છે. સુખ માટે જગતના પદાર્થો નથી. જગતના કોઈ પદાર્થમાં સુખ નથી, કારણ કે એ હોય તો બધાને એનો સરખો અનુભવ થવો જોઈએ. જે વસ્તુ મને સુખ આપે છે એ બીજાને દુઃખ પણ આપી શકે, અને મને પણ એક સંજોગમાં સુખ આપે એ બીજાને દુઃખ આપે. એટલે કોઈ નિયમ જ નથી કે આ જ વસ્તુમાં સુખ છે કે આમાં દુઃખ છે. સુખ દુઃખ બંને આંતરિક સ્થિતિ છે. અને તેથી આ એક પ્રકારનો અવિવેક દૂર થશે, મોહ દૂર થશે. અને માત્ર એ મોહ દૂર થવા માટે મારી બુદ્ધિએ તો જાણે વિવેક પ્રાપ્ત, પણ મને અનુભવ થવો જોઈએ. સાચી વાત એ છે. મને પ્રસન્નતા પ્રાપ્ત થવી જોઈએ. પહેલાં બુદ્ધિથી હું સમજું અને એ પ્રકારે મારા જીવનમાં અપનાવું. પણ છેવટે તો એ પ્રસન્નતા પ્રાપ્ત થાય, એવો અનુભવ થાય, ત્યારે મારા મનમાં નિશ્ચય જન્મે. આ પ્રકારે સમત્વ બુદ્ધિ કહો, ઈશ્વરાર્પણ બુદ્ધિ કહો, યોગ કહો, આ યોગ એટલે ઈશ્વરાર્પણ બુદ્ધિ, એ જેમ જેમ જીવન હું અપનાવતો જઈશ તેમ તેમ એની અસર જેમ જેમ થતી જશે તેમ તેમ મને આંતરિક પ્રસન્નતાનો અનુભવ થતો જશે. તેમ તેમ મેં ખોટા બધા મૂલ્યો જે દુનિયામાં મૂક્યા એ બધી મેં તેમાં મુક્ત થઈ જશે. ભાઈ સુખ માટે મને પેલી વસ્તુની જરૂર નથી, મને આની જરૂર નથી. ધીમે ધીમે હું પોતે જ જોઈશ કે એના વગર પણ હું સુખી હોઈ શકું છું.
આ બાહ્ય કોઈ પદાર્થો વગર પણ સુખી હોઈ શકું, એ મારા અનુભવનો વિષય બને કે ભાઈ બહારના પદાર્થોમાં સુખ નથી. એ તો મેં પોતે જ આરોપિત કર્યું હતું. પહેલાં બુદ્ધિ સમજ પડે પછી એ જ અનુભવનો વિષય, તો એ દ્રઢતા આવે. નહીંતર માત્ર વાતોના સ્તરે જ રહી જાય અને વળી પાછું મારું મગજ ત્યાં ત્યાં જ જતું રહે. આપણે અનુભવનો વિષય બનવું જોઈએ. તેથી આ જીવનમાં આપણે જરા યોગ બુદ્ધિ કહો, સમત્વ કહો, પ્રસાદ બુદ્ધિ કહો, ઈશ્વર બુદ્ધિ, એક જ છે. એમને અપનાવીએ તેમ તો આપણને અંદરની પ્રસન્નતા પ્રાપ્ત થતી જાય. ત્યારે પછી જગતના પદાર્થો કે સિદ્ધિઓ માટે જે મને આકર્ષ અહીં એ છૂટતું જાય. એ બુદ્ધિથી છૂટે એટલું નથી, પણ અનુભવથી છૂટતું જાય. અને આ રીતે તમારી બુદ્ધિ આ મોહથી, અવિવેકથી મુક્ત થશે. ત્યારે સાચો વૈરાગ્ય પ્રાપ્ત થશે. એક બૌદ્ધિક વૈરાગ્ય છે કે આમાં કશું નથી, તીનો કાલ મેં કુછ નહીં વગેરે, એ બધું બધા મોટા વાક્યો છે. એ तीनों काल में कहाँ भी कुछ नहीं है, ये આપણા અનુભવનો વિષય બનવો જોઈએ. कहाँ भी कुछ, कहाँ में कुछ આનો સમાવેશ નથી થતો, कहाँ भी कुछ नहीं है, यहाँ भी कुछ नहीं है. પણ એટલે આ આપણા અનુભવનો વિષય બનવો જોઈએ. વેદાંત જે સમજાવે છે એ માત્ર બુદ્ધિના સ્તરનું જ્ઞાન ન હોવું જોઈએ. એ પ્રારંભિક છે. એ આપણે માર્ગદર્શન આપે કે આપણે કેવી રીતે જીવન જીવવું અને કેવી સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે, એના બધા આપણને એવી રીતે માર્ગદર્શન આપે. છેવટે આપણે એ પ્રકારે કરીને એવી શુદ્ધિ પ્રાપ્ત કરવાની છે. તદા ગંતાસી નિર્વેદમ, તો તને વૈરાગ્ય પ્રાપ્ત થશે. શ્રોતવ્યસ્ય, જે તે સાંભળ્યું છે, જે છે અને નથી, પ્રત્યક્ષ પરોક્ષ બધાથી તને વૈરાગ્ય, એટલે એ બધામાં જે ખોટા મૂલ્યો જે મૂકેલા એ ધીમે ધીમે બધા દૂર થઈ જશે. તો ભાષ્યકાર કહે છે, યદા યસ્મિન કાલે તે તવ મોહકલિલમ મોહાત્મકમ અવિવેકરૂપમ કાલુષ્યમ येन आत्मनात्म विवेकबोधम कलुषीकृत्य विषयं प्रति अंतःकरणं प्रवर्तते. એટલે જ્યારે જ્યારે એટલે જે સમયે કે જે સ્થળે, એટલે યસ્મિન કાળે, જે સમયે તે તારી મોહ કલિલમ, કલિલ એટલે કાલુષ્ય એટલે મલિનતા, મોહની મલિનતા એટલે શું? મોહાત્મકમ, મોહ કોનો કે અવિવેક અને મોહ કહેવાય. એનું આપણું રોજનું દૃષ્ટાંત છે રજ્જુ સર્પ. જે વાસ્તવમાં દોરડું છે તે આપણે સાપ દેખાય કે તો એને અવિવેક કહેવાય, રજ્જુને સર્પ માનવામાં આવે. એક વસ્તુને બીજી માનવામાં આવે, તેમ આત્માને દુઃખી માનવામાં આવે. ત્યાંથી જ આપણે શરૂ કરીએ છીએ ને જીવન, કે હું તો દુઃખી છું અને સુખ મારે મેળવવાનું છે. અને જેમ જેમ સુખનો પ્રયત્ન કર્યા કરું તેમ તેમ એ મારો અભિપ્રાય છે વધારે દ્રઢ થતો જાય છે, એ જતો નથી રહેતો. દુનિયાના વિષયોનું સુખ પ્રાપ્ત કરવું એટલે મારો અભિપ્રાય દ્રઢ થતો જાય છે. આ પ્રક્રિયા અપનાવીશું ત્યારે ધીમે ધીમે આપણું અંતઃકરણ ખુલશે. તેમ તેમ આપણને અંતઃકરણમાં રહેલી જે પ્રસન્નતા છે અનુભવ થતો જશે. મોહ કલિલમ મોહાત્મકમ અવિવેકરૂપમ કાલુષ્યમ. અવિવેક એટલે હું તો દુઃખી છું, સુખ તો જગતના પદાર્થોમાં છે, એ પદાર્થ બધું આવી જાય. ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા જે કંઈ બધું માગતો હોય મારું મન માગે એ બધું આવી જાય એની અંદર. કારણ કે આપણે માગતા જ હોઈએ છીએ. ક્યાં તો બુદ્ધિના સ્તરે માગતા હોઈએ, લાગણીના સ્તરે માગતા હોઈએ, દેહના સ્તરે માગતા હોઈએ. આ પ્રત્યેક સ્તરે કંઈ ને કોઈ પ્રકારની ભૂખ છે જ. એ આપણે દુનિયામાંથી પૂરી કરવા સતત પ્રયત્નશીલ હોઈએ છીએ.
અને અવિવેક કહેવાય કે દુઃખ જ્યાં એટલે આત્માને દુઃખી માનવામાં આવે એ મોટો અવિવેક છે. એટલે જ પછી દુનિયાનું સુખમાં સુખ જેવું માનું છું. એ ક્યારે અવિવેક જાય? તને જેમ જેમ આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થતી જાય તેમ તેમ ધીમે ધીમે મને થાય કે નહીં, આત્મા દુઃખરૂપ નથી, હું તો દુઃખરૂપ નથી, સુખરૂપ છું, મારો અનુભવ બને. અને તો પછી મારું જે ખોટું આકર્ષણ છે, હું સુખનો આરોપ કરીને પછી ઈચ્છતો હતો, એ ધીમે ધીમે દૂર થતું જાય. કહે છે કાલુષ્યનો અર્થ કર્યો, મલિનતાનો અર્થ કર્યો, યેના આત્મનાત્મ વેગબોધમ કલુષીકૃત્ય. આત્મ અનાત્મ વિવેક બોધ. આ દેહ તો અનાત્મા છે, દેહ મન બુદ્ધિ અનાત્મા છે, હું આત્મા એનાથી ભિન્ન છું. અત્યારે એવો વિવેક નથી, દેહને જ આત્મા માનવામાં આવે છે. એટલે આ આત્મા અનાત્માનો જે વિવેક હોવો જોઈએ આપણને, આત્માના આત્મા જાણવો, અનાત્મા અનાત્મા જાણવો, એવું સીધી સાદી વાત છે ને. આ દેહ તો દૃશ્ય છે, આ મારો હાથ કે બધું દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. દ્રષ્ટા દૃશ્ય કરતા ભિન્ન હોય અને હું આત્મા છું, આ અનાત્મા છે, મારા આત્મા અનાથ, આવું બોલવું ખરો. બીજી ક્ષણ વળી પાછું આ હું છું એ મારા મગજમાં, કારણ કે આ અનાત્માને કે દેહને આત્મા એ રીતે જ હું માનતો આવ્યો છું, એવું દ્રઢ થઈ ગયું છે. કારણ કે હું દુઃખી છું એ એવું દ્રઢ થઈ ગયું, જ્યાં સુધી આંતરિક સુખ પ્રાપ્ત નહીં થાય ત્યાં એ વસ્તુ જશે નહીં. તો આ અવિવેક રૂપી જે કાલુષ્ય છે, મલિનતા છે, જે આત્મા અનાત્મા અને વિવેકને અને જુદાપણાને છે, એ કલુષીકૃત્ય એને મલિન બનાવી દે છે. એટલે આત્મા અનાત્માનો સ્પષ્ટ વિવેક કરી શકતો નથી. અનાત્માને આત્મા માનું છું, આત્માને દુઃખી માનું છું, જેને કારણે વિષય પ્રતિ અંતઃકરણ પ્રવર્તતે. હવે હું દુઃખી છું તો સુખ માટે મારું મન ક્યાં ને ક્યાં જવાનું જ છે. જેને સુખનું સાધન માનું છું એ પ્રત્યે મારું મન જશે જ. પહેલાં મેં મારા પર દુઃખનો આરોપ કર્યો અને પછી બીજી વસ્તુ પર સુખનો આરોપ કરું છું. અને તેથી હું જેને સુખનું સાધન માનું છું તે મારું મન જવાનું જ હશે. મારું મન બહાર જતું હોય છે એનું કારણ એવું નથી કે બહાર કંઈક છે, પણ મેં માની લીધેલું છે કે હું કંઈ નથી, હું દુઃખી છું અને સુખ આમાં છે. આ પ્રકારની મારી માન્યતાને કારણે મારું મન જાય છે. પહેલાં તો આત્માના વિવેકથી જોઈએ કે ભાઈ આમાં હોઈ ના શકે, સુખ તો આત્મામાં જ હોય. પણ આ પ્રકારે યોગ બુદ્ધિથી, સમત્વ બુદ્ધિથી જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ મને આંતરિક પ્રસન્નતા અનુભવાતી જાય, તેમ તેમ પછી પેલું આકર્ષણ ઓછું ઓછું થતું જાય. તો બુદ્ધિ વ્યતિતરિષ્યતિ વ્યતિક્રમિષ્યતિ. આ મોહરૂપી મલિનતા છે, તારી બુદ્ધિ એને તરી જશે એટલે મુક્ત થશે. કઈ શુદ્ધ હવામાં આપસ્યતે ઇત્યર્થ. ટૂંકમાં તારી બુદ્ધિ શુદ્ધતાને પ્રાપ્ત કરશે. આ મલિનતાથી, રાગદ્વેષથી, આ બધાથી તારી બુદ્ધિ મુક્ત થતી જશે. શેનાથી? આ યોગની ભાવનાથી, સમત્વની ભાવનાથી, ઈશ્વરાર્પણની ભાવનાથી, પ્રસાદ બુદ્ધિ, આ બધી ભાવના છે. ભાવના એક વસ્તુ છે, મૂલ્ય બીજી વસ્તુ છે. તો આ સત્ય છે, અહિંસા, સત્ય વગેરે મૂલ્યો છે. પ્રસાદ બુદ્ધિ છે ને એ મૂલ્ય નથી, ભાવના છે. ટૂંકમાં જે પ્રાપ્ત ઈશ્વરનો પ્રસાદ હશે એ ભાવના. ભગવદ્ ગીતામાં ભગવાન બંને વસ્તુ શીખવે છે, ભાવના શીખવે છે અને મૂલ્ય. મૂલ્ય અમે પ્રાપ્ત બીજેથી પણ જાણી શકીએ, પણ ભાવના ભગવાન જે શીખવે છે, પ્રસાદ બુદ્ધિ એ ભાવના છે. એ ભાવનાથી એ ભાવના ધીમે 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 આપણા મનને શુદ્ધ કરતી જશે. તો એને માટેનું કસોટી કઈ છે? તો આગળ કહે છે તદા તસ્મિન કાલે ગંતાસી પ્રાપ્સ્યસી
निर्वेदं वैराग्यं श्रोतव्यस्य श्रुतस्य च तदा श्रोतव्यं श्रुतं च निष्फलं प्रतिपद्यते इत्यभिप्रायः। આમ તારી બુદ્ધિ શુદ્ધ ભાવ આપસ્યતે, આ બુદ્ધિ આ મલિનતાથી મુક્ત થશે, તરી જઈને મુક્ત થશે. એ જેમ જેમ મન શુદ્ધ થતું જશે તેમ તેમ મલિનતાથી મુક્ત થશે, તેમ તેમ તારી વિવેક બુદ્ધિ જાગ્રત થશે. બુદ્ધિથી સમજવાની એક વસ્તુ છે, પણ ધીમે 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 આ વિવેક બુદ્ધિ જાગ્રત થશે. તું પોતે જોઈ શકશે કે ભાઈ આત્મા સુખ સ્વરૂપ છે, અનાત્મા છે, તે છે તે છે. જગતમાં દુઃખ છે એવું આપણે કહેવાનું પ્રયોજન નથી, અનાત્મા દુઃખ રૂપ છે એવું કહેવાનું પ્રયોજન નથી, અને તેથી કશી વસ્તુની નિંદામાં પ્રયોજન નથી. પણ મને ત્યાં સુખ દેખાય, મારામાં દુઃખ દેખાય, મેં ત્યાં સુખ દેખાય, એ મેં પોતે આરોપેલી વસ્તુ છે. આને મોહ કહેવામાં આવ્યો. જે વસ્તુ નથી તે ત્યાં જોવી, જ્યાં સુખ નથી ત્યાં સુખ જોવું, જ્યાં દુઃખ નથી આત્મા ત્યાં દુઃખ જોવું, આના મોહ. આ મોહરૂપી મલિનતા જેમ જેમ તારી બુદ્ધિ એમાંથી એને તરી જશે, એમાંથી મુક્ત થતી જશે, જેમ જેમ તારું અંતઃકરણ શુદ્ધ થતું જશે, તેમ તેમ તને આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થતી છે, તેમ તેમ દુનિયાના વિષયો પર જે સુખનો આરોપ કર્યો છે આપોઆપ જ ધીમે ધીમે એ આરોપ ઓછો થતો જશે, એ તીવ્રતા ઓછી થતી જશે. શુદ્ધ ભાવમ આપસ્યતે ઇત્યર્થ. આમ તારી બુદ્ધિ આ પ્રકારે શુદ્ધ થતી જશે, અંતઃકરણ પ્રસન્ન થતું જશે. તું આત્મનિષ્ઠ અંતર્મુખ બનતો જઈશ, આત્મનિષ્ઠ બનતો જઈશ. તદા ત્યારે તસ્મિન કાલે યદા અને તદા જોડે ભાષ્યકાર યસ્મિન કાલે તસ્મિન કાલે, એટલે ચાલો એમનું કામ પૂરું કરે છે, બધી વસ્તુનો બરાબર અર્થ આપે છે આપણને. એટલે યદા અને તદા સાથે જોડાયેલા છે. યદા જ્યારે, તદા ત્યારે. ગંતાસી પ્રાપ્સસી, તું પ્રાપ્ત કરશે. નિર્વેદમ વૈરાગ્યમ, નિર્વેદ શબ્દ ઉપનિષદનો છે. આમ તો સંસ્કૃત ભાષાનો છે, પણ છતાંય પણ ઉપનિષદમાં આ શબ્દનો પ્રયોગ થયો ને. પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદમાયાત નાસ્તિ કૃતઃ કૃતેન. એટલે પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદમ આયાત, એ નિર્વેદ શબ્દ છે. એટલે વૈરાગ્યમ, બ્રાહ્મણ એટલે કે ટૂંકમાં વિચારશીલ પુરુષ. આ જગતની સિદ્ધિઓ છે એનું બરોબર એને વ્યવસ્થિત સમજે ત્યારે ખબર પડે કે એ બધું જે છે એ બરોબર છે, પણ હું જે ઈચ્છું છું એમાં નથી. અને તેથી એમના પ્રત્યે જે આકર્ષણ, ધીમે ધીમે આકર્ષણ દૂર થતું જાય છે. અને સતત મારા જીવનમાં આત્મ અસંતોષ, આત્મ સ્વીકાર, સેલ્ફ રિજેક્શન જ્યાં કહેવાય. આપણા જીવનમાં જન્મ્યા ત્યારથી જ પોતાના વિશે અસંતોષ, અને તેથી પોતાનો જ અસ્વીકાર અને પોતાનો તિરસ્કાર. આવો આ માનવ જીવનમાં એ વસ્તુ છે. આપણે જન્મ્યા ત્યારથી આત્મ અસંતોષ, સેલ્ફ ડિસેટિસ્ફેક્શન, આત્મ અસંતોષ લઈને જ જન્મ્યા છે. જ્યારે જ્યારે મારી તરફ નજર કરું ત્યારે મને એક મર્યાદિત વ્યક્તિ જ દેખાય છે, અને તેથી મને પોતાને સંતોષ નથી, મને મારા પોતાના માટે માન પણ નથી. દુનિયા પાસેથી માન માંગ્યા કરું છું, કારણ કે હું મારી જાતને માન આપતો નથી. એટલે મને દુનિયા પાસેથી માનની જરૂર છે, કારણ કે હું મારી જાતને માન આપતો, મારું સન્માન કરતો નથી. હા, એટલા માટે ધીમે ધીમે આત્મસન્માન જન્મશે. મારું અંતઃકરણ શુદ્ધ થતું જશે તેમ તેમ મને મારા પોતાના પ્રત્યે સન્માન જન્મશે. એ અભિમાન નથી, પણ
જે છે કે હું સન્માનનીય છું, તો બધા સન્માનનીય છે. અત્યારે હું જ્યારે મારો આદર ના કરતો, કોઈનો આદર કરતો નથી, બધા પ્રત્યે એ જ જોતો હોઉં છું. તો શુદ્ધ અપશ્યતે, તારી બુદ્ધિ છે શુદ્ધ થશે, શુદ્ધતાને પ્રાપ્ત કરશે, ત્યારે નિર્વેદમ વૈરાગ્યમ પ્રાપ્સ્યસે. વૈરાગ્ય એટલે શું? શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય છે, તદા શ્રોતવ્યમ શ્રુતમ છે નિષ્ફલમ પ્રતિપદ્યતે. આ બધું વેદના કર્મકાંડના સંદર્ભમાં કહેવામાં આવે છે કે જે કંઈ શાસ્ત્રની અંદર, હવે દુનિયાની અંદર જે કંઈ બધા ફળ કહેવામાં આવ્યા છે, આ કર્મ કરવાથી આ ફળ મળશે, પેલું કર્મ કરવાથી પેલું ફળ મળશે, કેટલીક વસ્તુ તારા અનુભવનો વિષય છે, કેટલીક વસ્તુ અનુભવી નથી. શ્રોતો સાંભળવાની છે, તારા અનુભવવાની બાકી છે. શ્રુતમ સાંભળેલી છે, અનુભવેલી છે, અનુભવેલી નહીં અનુભવેલી બધી વસ્તુમાં જે કે આ કરશે એ બધું દૂર થશે. જેમ જેમ તને તારો પોતાનો આદર વધતો જશે, જેમ જેમ તારી પોતાની જાતને જાણતો થઈશ, તારો પોતાનો આદર કરતો થઈશ, તેમ તેમ પછી જે બધા ખોટા મૂલ્યો તે બધા પર આરોપિત કરે ધીમે ધીમે દૂર થઈ જશે. અત્યારે તો આમ ન્યુઝીલેન્ડ એટલે આમ શું સ્વર્ગ છે સ્વામીજી, અને કેનેડા વળી મોટું સ્વર્ગ છે. આવી જાતની વસ્તુ મનમાં હોય એટલે બધા યોજનાઓ કર્યા કરો. બીજા નાનામાં કોઈનો વાંક જ નથી ને. આ હિન્દુસ્તાનમાં જે અનુભવ થતો હોય એટલા માટે ક્યાંક બહાર જવું જોઈએ. આ નરક છે અહીંયા આગળ, અને સ્વર્ગમાં જવું હોય. ન્યુઝીલેન્ડ સ્વર્ગ છે ને, ઓસ્ટ્રેલિયા સ્વર્ગ છે ને, કેનેડા સ્વર્ગ છે ને, વગેરે વગેરે. સ્વાભાવિક છે, એ માટે બધી યોજનાઓ કરતો હોય. સ્વામીજીને કોઈ બહુ વર્ષો પહેલાં મેં કહ્યું તમને કે સ્વામીજી અમેરિકા જવું છે તો કે ભાઈ એમાં કંઈ માણસો જુદા પ્રકારના હોય, ત્યાં આવા જ બિલ્ડિંગો સિમેન્ટ કોન્ક્રીટના જ બનેલા હોય ને, ત્યાં રસ્તાઓ આપણે ડામરના જ બનેલા હોય, માણસો પણ આવી રીતે ચામડીના જ બનેલા હોય, તો શું ફેર છે? એવી વાતો કરે. ટૂંકમાં જોવા જઈએ તો બધું સમાન છે. ચામડીનો રંગ જુદો હોય, પછી મકાનોની ઊંચાઈ જુદી હોય, વગેરે વગેરે જુદું હોય, પણ આમ તો છેવટે એક જ વસ્તુ છે. એટલે જ્યારે એ બધાના તું અંજાઈ ગયો છો, અત્યારે ધીમે 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 એ બધા પ્રકારના એની ચળકાટથી તું મુક્ત થઈશ. અત્યારે ઘણી વસ્તુઓથી અંજાઈ ગયેલો છું, કારણ કે મારો પોતાનો મારા વિશે અનુભવ એવો છે. એટલે ધીમે 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 તેમ જેમ જેમ તું તારી જાતનો અનુભવ કરતો થશે, તેમ તેમ આ બધો ચળકાટ છે ને ધીમે ધીમે ઓછો થતો જશે. એવું નથી કે આપણે બીજી વસ્તુઓનો તિરસ્કાર કરતા થઈશું, પણ જે ખોટો આરોપ કર્યો છે એને મુક્ત થઈશું. તદા શ્રોતવ્યમ શ્રુતમ છે નિષ્ફલમ પ્રતિપદ્યતે. શાસ્ત્રમાં જે બધા અનેક પ્રકારના ફળ કહેલા છે, શ્રુતમ સાંભળેલું છે, શ્રોતવ્યમ નથી સાંભળેલું, જાણેલું છે નથી જાણેલું, પ્રત્યક્ષ છે પરોક્ષ છે, એ બધા માટે જે બધું આકર્ષણ ધીમે ધીમે દૂર થઈ નિષ્ફલમ પ્રતિપદ્યતે. તારી પોતાની કિંમત કરતો થઈશ, ત્યાર પછી ખોટી કિંમત બીજા પર આરોપિત કરી ધીમે ધીમે જતી રહેશે. એટલે એવું નથી કે આપણે બધાનો તિરસ્કાર કરતા થઈશું, પણ આપણે પોતે એને ખોટું મૂલ્ય આપ્યું છે, ધીમે ધીમે મન એમાંથી મુક્ત થશે. નિષ્ફલમ પ્રતિપદ્યતે. અને ત્યારે એ નિષ્ફળ એટલે કે હું જે એમનામાંથી અંજાઈ ગયેલો હતો, ખૂબ મહત્વ આપતો હતો, ધીમે 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 આ વસ્તુ પોતાનું મહત્વ ગુમાવતી જશે. એટલે કે મેં જે આરોપિત કરેલું છે મહત્વ ધીમે 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 દૂર થતું જશે. મોહ કલ્યા અત્યાય દ્વારે આગળ વાંચીએ 53મો શ્લોક. મોહ કલિલ અત્યદ્વારેણ લબ્ધ આત્મવિવેકજ પ્રજ્ઞ કદા કર્મયોગજમ ફલમ પરમાર્થયોગમ અવાપ્સ્યામિ ઇતિ ચેત તચ્છૃણુ.
ભગવાન આ બધું ક્યારે થશે? મોહ કલિલ અત્યય દ્વારેણ, ધીમે ધીમે તારી બુદ્ધિ આ મોહના કલેલથી, મોહની મલિનતાથી મુક્ત થતી જશે. લબ્ધ આત્મવિવેક જ પ્રજ્ઞા, અને તેથી આત્માનું જ્ઞાન થશે. અને આ પ્રકારે આત્મવિવેકથી, આત્માના વાસ્તવિક જ્ઞાનથી જે મને પ્રજ્ઞા કે જ્ઞાન પ્રાપ્ત થશે એ મુખ્ય ફળ છે. એટલે આત્મજ્ઞાન આ બધી પ્રક્રિયાનું અંતિમ ફળ છે. અત્યારે કર્મયોગથી પ્રારંભ કરીએ છીએ, પણ છેવટે આપણને ક્રમે ક્રમે કરીને છેવટે એ પ્રક્રિયા આત્મજ્ઞાનમાં પરિણમશે. એટલે માની જ લઈએ કે જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ આપણને આપણા વિશ્વનો ખ્યાલ બદલાતો જાય. ધીમે 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 શુદ્ધ અંતઃકરણ આપણા પોતાનું સ્વરૂપ જોઈ શકીએ. પછી ઉપદેશથી એ વસ્તુ દૃઢ થાય. પણ આપણે દુઃખી માનતા હોઈએ, એવું જ માન્યા કરતા હોઈએ, ત્યારે ગમે તેટલી વાર કહે ને તું આનંદ સ્વરૂપ, નથી કામ કરતું. ઉલટું વધારે દુઃખી થઈ જાય. રે આ તો હું તો આવો છું, મને તો કે આનંદ સ્વરૂપ છું. એટલે જ્યારે આ પ્રકારે આપણી બુદ્ધિ પણ એ વસ્તુ સમજતી થશે, તો એની સાથે એ સંમત થતી જશે. તો ભગવાન આવું ક્યારે થશે? મોહ કલિલ અત્યય દ્વારેણ લબ્ધ આત્મવિવેક જ પ્રજ્ઞા. આ મોહરૂપી મલિનતા દૂર થશે. તેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે જેને એવો હું. કદાચ કર્મયોગજમ ફલમ પરમાર્થ યોગ આપસ્યામી. કર્મયોગમાંથી જન્મેલું જે પરમાર્થ યોગ છે, પારમાર્થિક જ્ઞાન છે, એ મને ક્યારે પ્રાપ્ત થશે? એટલે આ પ્રક્રિયા બતાવી કે ધીમે ધીમે મોહરૂપી મલિનતાની દૂર થતાં થતાં મને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે. એ ક્યારે બનશે? એવો જો તારો પ્રશ્ન હોય તો સાંભળ. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિ તદા યોગમવાપ્સ્યસી. બુદ્ધિ શબ્દ આવે છે બુદ્ધિ બીજી પંક્તિમાં. શ્રુતિ વિપ્રતિપન્ના તે બુદ્ધિ, તારી બુદ્ધિ જે શ્રુતિ એટલે શાસ્ત્રમાં અનેક પ્રકારના કર્મફળનું વર્ણન કર્યું હોય અને એનાથી પ્રભાવિત થયેલી અને વિક્ષિપ્ત થયેલી બુદ્ધિ. યદા નિશ્ચલા સ્થાસ્યથી, એ બધા પ્રકારના જે આકર્ષણો કહેલા હોય, કર્મફળ કહેલા હોય, એ બધા આકર્ષણ મુક્ત થઈને જ્યારે સ્થિર થશે. ટૂંકમાં બહાર જે દુનિયા સિદ્ધિઓમાં જે કહ્યું છે એ વસ્તુને તમને પ્રાપ્ત થતી જશે અંતઃકરણ શુદ્ધિથી, ત્યારે તું વાસ્તવમાં તારા મનમાં દ્રઢ નિશ્ચય જન્મશે. સમાધૌ અચલા બુદ્ધિ, એમ કહે તારી બુદ્ધિ સમાધિમાં આત્મામાં અચળ બનશે, નિશ્ચળ બનશે. અત્યારે બુદ્ધિ જે ચારે બાજુ વિચારી ભમી રહી છે, આ જોઈએ છે, પેલું જોઈએ છે, એમ કરતાં કરતાં, કારણ કે એ તો મારી પાસે નથી, હું તો અધૂરો છું, ઊણો છું, આ પ્રકારનો મારો જે નિર્ણય છે, જેમ જેમ મુક્ત થતી જશે તેમ તેમ પછી એ બહાર ભ્રમણ કરતી ધીમે ધીમે ઓછી થતી જશે. છેવટે પોતાનામાં એ સ્થિર થતી જશે. આ પ્રકારે આ તારું મન છે જ્યારે તારામાં સ્થિર થશે, શેનાથી? આ પ્રકારના અનુભવથી કે તું જ સુખ સ્વરૂપ છે. તદા યોગમ અવાપ્સ, ત્યારે તો યોગ પ્રાપ્ત કરશે. એટલે કે આત્મજ્ઞાન અને આત્મનિષ્ઠા પ્રાપ્ત કરશે. અહીં યોગ શબ્દનો અર્થ કર્યો છે સ્થિત પ્રજ્ઞ, કે આત્મનિષ્ઠા, આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરશે. ભાષ્ય કહે છે શ્રુતિ વિપ્રતિપન્ના અનેક સાધ્ય સાધન સંબંધ
પ્રકાશન શ્રુતિભિઃ સવર્ણૈઃ વિપ્રતિપન્ના નાના પ્રતિપન્ના શ્રુતિ વિપ્રતિપન્ના વિક્ષિપ્તા સતી. કહે છે કે અનેક સાધ્ય સાધન સંબંધ પ્રકાશન શ્રુતિભિઃ. કર્મકાંડમાં અનેક સાધન એટલે અનેક પ્રકારના કર્મ કહેલા છે. આ કર્મ કરવાથી તમને પેલું પ્રાપ્ત થાય. કર્મ સાધન છે અને જે પ્રાપ્ત થાય એ સાધ્ય છે. આમ સાધ્ય ને સાધન. તો આ પ્રકારે આપણું જીવનનો વેદનો કર્મકાંડ પણ સાધ્ય અને સાધન. આ કરીશ તો મને પેલું પ્રાપ્ત થશે, આ થશે. તો એ તે સતત મન આ પ્રકારે વિચારતું હોય છે. આપણે આ જોઈએ છે એને આપણે આ સાધન છે, આ કરીશ તો પેલું પ્રાપ્ત થશે. આ બધી વસ્તુઓ વેદના કર્મકાંડમાં કહેવામાં આવી છે. એટલે મનુષ્યની આ વૃત્તિને સંતોષવા માટે ટૂંકમાં પહેલેથી આપણને શાસ્ત્ર કહેતું નથી કે આ અવિવેક છે તારો. કારણ કે હજી એ અવિવેક છે એવું સમજવા માટેની પરિપક્વતા અમારામાં આવી નથી. હજી અંદર એક પ્રકારની અસંતોષ જ હોય તો મને ગમે તેટલું કે તું સંતોષ સ્વરૂપ છે એ બનવાનું નથી. એટલે પહેલા માણસ ભલે કંઈક જીવનમાં પ્રાપ્ત કરે, જેને કશું સિદ્ધ જ નથી કર્યું એને પણ આ વેદાંતનો ઉપદેશ ટકવાનો નથી. કંઈક સિદ્ધ કર્યું છે તેથી કંઈક પોતાને એવો સંતોષ છે કે ભાઈ મેં કંઈક કર્યું છે, મને મળ્યું છે. તમારે એવી રીતે બહુ મહાન ધનવાન થવું કે છતાં પણ કંઈક આત્મસંતોષ માણસમાં હોવો જ જોઈએ. વેદાંતમાં આવે ત્યારે પણ ભાઈ કંઈક તો છે સંતોષ. મેં જન્મમાં કર્યું કંઈક કર્યું છે અને તેથી કંઈક પ્રાપ્ત કર્યું છે અને તો જ પછી મારી બુદ્ધિ આની અંદર સ્થિર થશે, નહીં તો નહીં થાય. તો એમને વિચાર કર્યા જ કરશે, પેલું જોઈએ છે, પેલું જોઈએ છે, પેલું જોઈએ છે. અનેક સાધ્ય સાધન સંબંધ પ્રકાશન શ્રુતિભિઃ. ત્યાં વેદના કર્મકાંડને કહેવામાં આવે છે કે ભાઈ સાધ્ય એટલે અને સાધન. સાધન એટલે કર્મ, સાધ્ય એટલે કર્મફળ. આમ શાસ્ત્રમાં તો અનેક પ્રકારના કર્મ, અનેક પ્રકારના કર્મફળ આ વસ્તુઓ કહેવામાં આવી હોય તો એને કારણે મારું મન એની અંદર જ ભટકતું હોય છે. મારે પેલું જોઈએ તો આ કરવું જોઈએ, પેલું જોઈએ તો આ કરવું જોઈએ. વિપ્રતિપન્ના નાના પ્રતિપન્ના. આ પ્રકારે શાસ્ત્રમાં જે કહ્યું છે કે તું આ કર તો પેલું મળશે, આ કર તો પેલું મળશે. એટલે મારો અંગત એની અંદર જ ભમ્યા કરતું હોય છે. વિક્ષિપ્તા સતી. તેથી મનમાં કોઈ પ્રકારની સ્થિરતા નથી. જો આ કરીશ તો પેલું મળશે, આ કરીશ તો પેલું મળશે, પેલું કરીશ તો પેલું મળશે. બસ એની અંદર મારું મન ભ્રમણ કર્યા કરતું હોય છે. તો કે છે આગળ તે તબુદ્ધિ યદા યસ્મિન કાલે સ્થાસ્યતિ સ્થિરીભૂતા ભવિષ્યતિ. આ પ્રકારે તારી બુદ્ધિ જ્યારે સ્થિર થશે, આ કરવાથી પેલું મળે, આ કરવાથી પેલું મળે, એ પ્રકારની સતત એ જ વસ્તુઓ મારું મન એની અંદર જ અટવાયેલું છે. એ બધાની મર્યાદા જેમ જેમ જાણીશ અને જેમ જેમ જાણીશ કે હું પ્રાપ્ત કરવા ઈચ્છું છું, વાસ્તવ મારો પોતાનો સ્વભાવ છે, એ જેમ જેમ મારા એટલે આ કર્મયોગથી, યોગની ભાવનાથી, સમત્વ બુદ્ધિથી, ઈશ્વરાર્પણ બુદ્ધિથી ધીમે 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 જેમ મન શુદ્ધ થતું રહેશે તેમ તેમ મને આંતરિક સંતોષ અનુભવ થતો રહેશે. અને તો પછી જે મિથ્યા આકર્ષણ છે વસ્તુઓનું એ ધીમે ધીમે ઓછું થતું રહેશે. એ આકર્ષણ મિથ્યા છે ઓછું નહીં થાય જ્યાં સુધી મને આંતરિક અનુભવ નહીં થાય. એટલે આ કર્મયોગથી જ્યારે એવો અનુભવ થશે ત્યારે ધીમે ધીમે મારું મન એ બધા આકર્ષણથી એ અંજાઈ ગયેલું છે, ધીમે 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 સ્વસ્થ થશે. આમાં શ્રુતિ કહ્યું એટલે કર્મકાંડ. કર્મમાં અનેક પ્રકારના કર્મ અને કર્મફળ જે વાત કરવામાં આવી હોય ધીમે ધીમે આકર્ષણથી મુક્ત થતો જઈશ જેમ જેમ મારું મન શુદ્ધ થતું રહેશે. તે તો બુદ્ધિ યસ્મિન કાલે સ્થાસ્યતિ સ્થિરીભૂતા ભવિષ્યતિ. તારું મન ધીમે 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 આ બધા આ જે સાંભળેલું છે બધાના આકર્ષણથી મુક્ત થશે.
પેલું કહીશ તો આમ હશે, પેલું કહીશ પેલું પ્રાપ્ત થશે, ધીમે 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 મુક્ત થશે. નિશ્ચલા વિક્ષેપ ચલન વર્જિતા સતી સમાધૌ સમાધીયતે ચિત્તમ અસ્મિન ઇતિ સમાધિः આત્મા તસ્મિન આત્મની ઇત્યેતદ. સમાધિ શબ્દનો આત્મા કરવામાં આવ્યો. સમાધિયત અસ્મિન ચિત્તમ અસ્મિન એટલે સમાધિ આત્મા. આપણું ચિત્ત છેવડે જેમાં જઈને સ્થિર થઈ જાય છે, સમાહિત થઈ જાય છે, એની અહીંયા સમાધિ કહેવામાં આવી. એ લક્ષણાવૃત્તિને આત્મા એવો અર્થ કરવામાં આવ્યો. તારી બુદ્ધિ જ્યારે હવે આત્મામાં સ્થિત થઈ જશે એટલે અનાત્માના બધા આકર્ષણથી મુક્ત થશે અને તેથી આત્મામાં સ્થિત થશે. અત્યારે અનેક પ્રકારના વિક્ષેપો મનમાં છે કે અનેક જગ્યાએ આકર્ષણ છે તે મુક્ત થતી જતા જશે. એમ કરતાં કરતાં એ આત્મામાં નિષ્ઠ થશે. એટલું તો ખરું. પછી આગળ કહે છે અચલા તત્રાપી વિકલ્પ વર્જિતા ઇત્યેતદ. નિશ્ચલા અને અચલા બે શબ્દોનો પ્રયોગ થયો. નિશ્ચલા વિક્ષેપ ચલન વર્જિતા. વિક્ષેપ એટલે બહિર્મુખતા, અસ્થિરતા. તો ચિત્ત સ્થિર નહીં થાય કારણ કે હજી પેલું આકર્ષણ છે, પેલું આકર્ષણ એમ કરતાં કરતાં એમાંથી મુક્ત થતી હશે. અચલા તત્રાપી વિકલ્પ વર્જિતા. વિકલ્પ એટલે આ અથવા પેલું, પેલું અથવા પેલું એ પ્રકારને વિકલ્પ કહેવામાં આવે એનાથી મુક્ત થઈ જશે. તદા તસ્મિન કાલે યોગમ અવાપ્સ્યસી વિવેક પ્રજ્ઞામ સમાધિમ પ્રાપ્સ્યસી. ભગવાન પ્રક્રિયા બતાવે છે કે આ પ્રકારે અંતઃકરણ શુદ્ધ થતું જશે એટલે તને શું અનુભવ થશે. ધીમે ધીમે તારી બુદ્ધિ બહારના પેલા આકર્ષણથી મુક્ત થતી જશે, અંદર વધારે વધારે સ્થિર થતી જશે, સ્વસ્થ બનતી જશે. એટલે નિશ્ચલામ અને અચલામ બે શબ્દ વાપર્યા છે. એનો અર્થ એક જ થવો જોઈએ, પણ એટલે ભાષ્યકારે બે અર્થ કર્યા. નિશ્ચલા વિવેક ચલન વર્જિતા. વિક્ષેપ ચલન બધા પ્રકારના વિક્ષેપથી એટલે બધા પ્રકારની સ્થિરતાથી કે બહિર્મુક્તાથી મુક્ત થશે. ટૂંકમાં બહારના બધા વિષયોનું કશી સિદ્ધિઓનું આકર્ષણ રહેશે નહીં. અને અચલા એ થયા પછી પણ વિકલ્પ વર્જિતા, ત્યાર પછી પણ બહારના આકર્ષણ મુક્ત થઈને પણ છેવટે આત્મામાં જ સ્થિર થઈ જશે. તદા યોગમ અવાપ્સ્યસી. ત્યારે તું યોગને પ્રાપ્ત કરશે. યોગ શબ્દ અહીંયા સમાધિ કરવામાં આવી. વિવેક પ્રજ્ઞામ સમાધિમ પ્રાપ્સ્યસી. આત્મા વિવેકના પરિણામે આત્મજ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરીશ. એ અવસ્થાની સમાધિ કહેવામાં આવી. એ તું પ્રાપ્ત કરશે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.